શું આપનું સ્વપ્ન સરકારી નોકરી મેળવવાનું છે પણ ક્લાસ જોઈન નથી કરી શકતા? અમદાવાદ અને ગાંધીનગરની પ્રખ્યાત ફેકલ્ટીઝ હવે આપના મોબાઈલમાં. ડાઉનલોડ કરો ગુજરાતની નંબર 1 ક્રેક જીપીએસસી મોબાઈલ એપ અને તૈયારી કરો ગમે ત્યારે ગમે ત્યાંથી. નમસ્કાર, ક્રેક જીપીએસસીમાં આપ સર્વનું સ્વાગત છે. ખાસ કરીને કહેવાની વધારે જરૂર નથી, કારણ કે આપને જે સ્ક્રીન પર દેખાય છે એ બુકના લોન્ચિંગ સમયે એટલે કે એના વિશે ખરેખર તો માહિતી આપવા માટેનો હું પ્રયત્ન કરું છું. તો આપની સમક્ષ ભારતનો ઇતિહાસ આ બુક આવી ગઈ છે અને ખાસ ઘણી બધી વખત હું પરિચય આપી ચૂક્યો છું કે આ ખરેખર તૈયાર કરવામાં જો મુખ્ય ફાળો હોય તો એમ કે પ્રજાપતિ સાહેબ, કે જે આદ્વિક તરીકે ઓળખાય છે, એમનું ઉપનામ છે, જે ડેપ્યુટી કલેક્ટર છે. ખરેખર એમની જે નોટ્સ આપણને મળી અને એમનું જે ગાઈડન્સ મળ્યું એને આધારે આ બુક તૈયાર થઈ છે. ખાસી બધી મહેનત કરી છે. લોકડાઉન દરમિયાન પણ જે સમય મળ્યો એ સમય દરમિયાન તમામ રીતે ખૂબ રીડિંગ તો જો કે આપણે એવું કહી શકીએ કે એમનું હતું જ પહેલેથી, કારણ કે એમણે મેઇન્સ જિયોગ્રાફી અને ઇતિહાસ સાથે આપેલી છે અને યુપીએસસી જીપીએસસીની તૈયારી પણ આ જ વિષયો સાથે કરેલી છે, એટલે સ્વાભાવિક છે એમાં કહેવાપણું હોય જ નહીં. તો એટલા માટે એમનો જે જ્ઞાન છે એ કહી શકાય કે આમાં ઉતર્યું છે અને બહુ સરસ રીતે આ બુકને તૈયાર કરી છે. પણ આ બુક વિશે મને ખ્યાલ છે કે તમારે માહિતી ચોક્કસ જોઈશે, પરંતુ આ સિરીઝની આ જે ટાઇટલ્સ છે, આવા અનેક ટાઇટલ્સ છે, એ સિરીઝની આ પ્રથમ બુક થિયરી સ્વરૂપે, ડિટેલ થિયરી સ્વરૂપે મૂકતા અમને આનંદ થાય છે. અને બીજો એક આનંદ એ થાય છે કે આ બુકનું લોન્ચિંગ કરવામાં અમે એટલે કે સાહેબે જે લોન્ચિંગ કરાવ્યું છે એ કેટલાક ફોટોઝ મોકલ્યા છે અને એને હું દર્શાવવા માગીશ, કારણ કે એમનો પણ પ્રયાસ હતો કે આ એમની પહેલી બુક હતી કે જે થિયરિકલ છે અને એનું જે ગાઈડન્સ આપ્યું, ખાસ ગાઈડન્સ એવા પ્રકારનું કે મેઇન્સ અને પ્રિલિમ્સ બંનેમાં કામ આવે, કારણ કે ઉપર પણ ટાઇટલ એ જ રીતે છે કે યુપીએસસી જીપીએસસી વર્ગ 1-2 અને વર્ગ 3 પ્રિલિમ અને મુખ્ય તથા કોઈ પણ પરીક્ષામાં ઉપયોગી થાય એ પ્રકારે એમને સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ એક બુક બનાવવાની ઈચ્છા હતી કે જે ભૂતકાળમાં એમને માર્કેટમાં નહોતી મળી શકી. વધારે ચર્ચા કરીશ આ શા માટે કેવો વિચાર આવ્યો છે, પણ પહેલાં આપણે જઈએ કે આ પહેલી બુક કે જેનું લોન્ચિંગ કરવા માટે સાહેબે આપણને કેટલીક તસવીરો મોકલી છે અને લોન્ચિંગ થયું છે પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામ એમના દ્વારા એમના ચરણોમાં વંદન કરતા સર. કેટલીક બીજી તસવીરો જોઈએ તો એમનું પૂજન કરતા, હાર પહેરાવતા. આ બુકના લોન્ચિંગ સમયના ફોટા છે અને ખાસ કરી અને આ બુકની રિબિન કહેવાની જરૂર નથી. યસ, લોન્ચિંગ જો એક સદગુરુના કરકમળથી થતું હોય તો આ એક એમ કહી શકાય કે અમારા માટે, ક્રેક જીપીએસસી માટે અને સર માટે, તમામ માટે, અને આશા રાખું છું કે તમારા માટે પણ એક શુભ અવસર છે આ. અને એમાં એવું કહી શકાય કે બુકમાં જ્ઞાન તો છે જ, પણ એના સાથે સાથે આશીર્વાદ પણ ભળી ગયા છે. યસ, તો લોન્ચિંગ કરતા ત્યારબાદ આ પણ લોન્ચિંગ સમયનો ફોટો છે કે સર અને સ્વામીજી બંને બુક લોન્ચિંગ કરી રહ્યા છે. ખાસ કરીને એમના કરકમળો દ્વારા બુકનું લોન્ચિંગ થઈ રહ્યું છે. ત્યારબાદ આપણે એમને બુક્સ પ્રોવાઈડ કરી હતી, મીન્સ કે એમના ત્યાં ધરી હતી એમના ચરણોમાં. એની સામે એમના જ કરકમળ દ્વારા પ્રસાદી રૂપે બીજી બુક એટલે કે એની બીજી કોપી પરત આપવામાં આવી હતી. જો કે એ કોપી સર પાસે છે, એ પોતે જ રાખવાના છે, કારણ કે જ્યારે કોઈ સંતના હાથમાં કોઈ બુક જાય અને કોઈ પણ વસ્તુ છે જ્યાં સંતનો હાથ અડે ત્યાં એ પ્રસાદી બની જાય છે, આપણે એવું કહી શકીએ. યસ, તો એ રીતે પરત આપતી કેટલીક તસવીરો છે. પ્રસાદી સ્વરૂપે પરત આપતા એમ કહેવાય, પરત આપતા એવું તો ન જ બોલી શકાય. યસ, તો આ કેટલીક મોમેન્ટ્સ એવી છે કે જે આપણને ખરેખર ખુશ કરે છે. અમને પણ
ખૂબ આનંદ થયો કે આ બુક એક પવિત્ર હાથમાંથી આપણા સમક્ષ આવી, કારણ કે તમે વેબસાઇટ પર જોઈ રહ્યા હતા કે બુક આવી ગઈ હતી, પાછી ત્યાં નહોતી મુકાઈ, પણ એનું કારણ કંઈક વિશેષ આ હતું કે તમારા હાથમાં પછી બુક આવે, પહેલાં અહીંથી લોન્ચિંગ થાય એ અમે રાહ જોઈ રહ્યા હતા. યસ, તો આ કેટલીક તસવીરો છે કે જે મારે તમને કહેવી પડે. આ સાથે સાથે વડતાલ ધામમાં પરમ પૂજ્ય દેવપ્રકાશ દાસજી સ્વામી અને પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી સંત વલ્લભદાસજી સ્વામી, એમને પણ સર દ્વારા એક કોપી ત્યાં એમના ચરણોમાં ધરવામાં આવી. ત્યારબાદ શ્રી રંગ સ્વામીજી સ્વામિનારાયણ મંદિર વડોદરા ખાતે પણ એક બુક એમના ચરણોમાં ધરવામાં આવી અને આ તમામ મહાનુભાવોના આશીર્વાદ સ્વરૂપે આ બુક છેલ્લે આપણી સાથે આવી છે. યસ, તો ખાસ કરી અને આ જે ભારતનો ઇતિહાસ છે આ ચર્ચા હું પછી કરીશ, પણ આ જે બુક છે ભારતના ઇતિહાસની, સૌથી મને વધારે ગમતો હોય તો એક આ ફોટો છે. યસ, તો આ ભારતનો ઇતિહાસ બુક આપની સમક્ષ ઓનલાઈન અને ઓફલાઈન અવેલેબલ થઈ ગઈ છે. યસ, મને ખ્યાલ છે તમને એમ થશે કે આ બુકમાં શું સમાવેશ કરેલો છે, તો હું તમને થોડું ઘણું બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ બુક આખી થિયરી સ્વરૂપે છે. વન લાઇનર ક્વેશ્ચન કે ક્વેશ્ચન આન્સર ઓપ્શન્સ વગેરે નથી, થિયરી સ્વરૂપે છે. કારણ કે જ્યારે યુપીએસસી અને જીપીએસસી અથવા તો આપણે સુપર ક્લાસ 3 કહીએ ત્યારે આપણે વાંચન સાથે લેખન એટલે કે લેખિત પરીક્ષા પણ આપવી પડે છે, તો કેટલુંક થિયરિકલ નોલેજ પણ આપણે જોઈએ. તો આ થિયરિકલ સિરીઝમાં પહેલી બુક છે. જો કે આ પહેલાં ભારતનો ઇતિહાસ પણ ફાસ્ટ ટ્રેક સ્વરૂપે અને ભારતનું બંધારણ એ પણ ફાસ્ટ ટ્રેક સ્વરૂપે તમારી સમક્ષ આવી ગઈ છે. લોકોએ ખૂબ વખાણી છે, પણ એમ કહી શકાય કે એ સરની ખુદની નોટ્સ છે. યસ, કે નોટ્સ કેવી રીતે બનાવાય એનું જ્ઞાન આપે છે અને આ થિયરિકલ સર કેવી રીતે નોટ તૈયાર કરે છે, શું હોવું જોઈએ, એમાં શું વધારાનું કાઢી નાખવાનું છે કે જે તમારે બિલકુલ જરૂરી નથી, કેવું ફર્સ્ટ રીડિંગ હોવું જોઈએ, ત્યારબાદ કેવું રીડિંગ હોવું જોઈએ, જો એની સમજૂતી મળતી હોય તો આ બુકમાં છે. હું આ બુકને પીડીએફ સ્વરૂપે આપને બતાવવાનો પ્રયત્ન કરું છું. યસ, તો આ બુક તો વાંચવી જ પડે સિરીઝની. ભારતનો ઇતિહાસ બુક છે. ખાસ કરીને થોડાક તથ્યો તો હું અહીંયા જણાવી જ દઉં છું કે યુપીએસસી જીપીએસસી ક્લાસ 1, 2, 3 એની પ્રિલિમ તથા મેન્સ આ બંનેમાં ઉપયોગી થાય એ પ્રકારે આપણને આ બુક મળી છે. ત્યારબાદ આગળ હું બતાવીશ જ તમને કે એનસીઈઆરટી નેશનલ લેવલના ઓથેન્ટિક પુસ્તકોને આધારે આ બુક ત્યાં મતલબ આખી બુક તૈયાર થઈ છે. પણ આ બધા ફીચર્સ હું આગળ બતાવવાનો જ છું. યસ, તમામ વસ્તુ જો કે અહીંયા બતાવેલી છે. તો ત્યારબાદ આ તો બધું તમને ત્યાં પીડીએફ સ્વરૂપે મળી રહેશે. જો કોઈને એમ હોય કે આ બુકની પીડીએફ જોવી છે તો પીડીએફ ત્યાં મળી રહેશે આપને. જસ્ટ મેં તમને કહ્યું ને કે હું હમણાં જ બતાવીશ, તો એ છે આ બુક શા માટે. એમાં બહુ સરસ રીતે અમુક વસ્તુની બાબતની વાત કરેલી જ છે. જેમ કે આ બુક શા માટે, તો એક્ઝેક્ટલી એમનો એક હેતુ હતો આ બુકને તમારી સમક્ષ મૂકવાનો, અને એ હતો મેઇન કે વિદ્યાર્થીઓ પાછળ દાડા ઓછા અને વેશ ઝાઝા. આ તો તમે સાંભળેલું જ છે કે દિવસ ઓછા હોય અને વેશ ઝાઝા હોય. વેશ ઝાઝા એનો મતલબ કે એક સાથે ઘણી બધી પરીક્ષાઓ આવતી હોય અને સાથે સાથે એક જ પરીક્ષા ભલે આપતા હોય પરંતુ અનેક વિષયો સાથે ચાલવાનું છે. તો એમ કહી શકાય કે દાડા ઓછા અને વેશ ઝાઝા જેવી પરિસ્થિતિ હોય છે. તો યુપીએસસી જેવી દેશની ખૂબ જ લોકપ્રિય અને ટફ, લોકપ્રિય તો છે જ કારણ કે આઈએએસ અધિકારી આઈપીએસ ઓફિસર બનાવે છે, તો લોકપ્રિય તો છે જ પરંતુ ટફ પણ છે. અને સાથે સાથે એ પરીક્ષા માટે અને જીપીએસસી ક્લાસ 1, 2 અને સુપર ક્લાસ 3 પરીક્ષાઓ માટે સારી રીતે અને ઊંડાણપૂર્વક તૈયારી કરવા માટે જોઈએ શું, તો કે વિદ્યાર્થીઓને આજ સુધી શું કરવું પડતું હતું કે એનસીઈઆરટી અને નેશનલ લેવલ્સની બુક્સ વાંચવા માટે જરૂરિયાત રહે છે, મીન્સ કે વાંચવાની જરૂરિયાત રહેતી હતી. તો આ વિષય પર માર્કેટમાં ઘણા બધા પુસ્તકો ઉપલબ્ધ છે, પરંતુ
આ પુસ્તક આપણે જે બનાવ્યું છે અદ્વિતીય છે, કારણ કે એમાં NCERT આવી ગયું, નેશનલ લેવલના હિન્દી અને અંગ્રેજી માધ્યમના પુસ્તક, કારણ કે આપણે કેટલા વાંચી શકીશું, તો નેશનલ લેવલના હિન્દી અને અંગ્રેજી માધ્યમના પુસ્તકો છે, મેગેઝિન્સ છે એ પણ આવી ગયા, ઓનલાઈન મટીરિયલ જે પણ હોય એ પણ આવી ગયું, અને સારા સંદર્ભ ગ્રંથો એ પણ એક પુસ્તકમાં સમાવી લેવામાં આવ્યા છે. એટલે ટૂંકમાં ગાગરમાં સાગર આપણે કહી શકીએ એ પ્રકારે આ બુકનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. યસ, ઘણી બધી મહેનત કરી છે. જો કે મેં તો નજરે જોયું છે આ વસ્તુ કે અલગ અલગ એ જ ચેપ્ટર અલગ અલગ ઇંગ્લિશમાં હિન્દીમાં વાંચી અને જ્યાંથી જે જરૂરી લાગે છે એને ગુજરાતી લેંગ્વેજમાં તમે કયા શબ્દોમાં સારી રીતે વર્ણવી શકો એ ખાસ મહત્વનું છે. બેઠું ગુજરાતી કે એવું નહીં, તમે એને એક્ઝેક્ટલી સારી રીતે કેવી રીતે વર્ણવી શકો છો, કારણ કે મુખ્ય પરીક્ષામાં જો સિમ્પલ વસ્તુ છે, ઘણા બધાના નોલેજ તો હોય જ છે, પરંતુ જ્યારે મુખ્ય પરીક્ષામાં એને ખબર છે પરંતુ લખવું કઈ રીતે એ ન ફાવતું હોય તો પણ માર્ક્સ કટ થાય છે. અને એ જ બંને વ્યક્તિઓ સેમ નોલેજ ધરાવે છે, સારામાં સારા પ્રિલિમમાં પણ માર્ક્સ લાવ્યા છે, પરંતુ મેઇન્સમાં ઉપર નીચે જતા રહેતા હોય છે. એનું કારણ જ છે કે તમારી રીડિંગ એબિલિટી અને એ જ જે કહેવા માગીએ છીએ ને એ જ વસ્તુને લખવાની કે રજૂ કરવાની પદ્ધતિ. આપણે નથી કહેતા કે કેટલાક કલાકાર હોય છે કે જે નાનકડો જોક તમે કહો અથવા તો કોઈ ગીત તમે ગાઓ અને જ્યારે એ કલાકાર ગાય બંનેમાં ભિન્નતા હોય છે. તો એ પ્રકારે જ્યારે અનુભવી વ્યક્તિ આ લખે છે ત્યારે એ ભિન્નતા આપણને દેખાય છે. અને લેખકે અહીંયા પોતાની તૈયારી દરમિયાન જે પણ પડેલ મુશ્કેલીઓ છે એને ધ્યાનમાં રાખી છે, કારણ કે સક્સેસફુલ કેન્ડિડેટ તમારી સામે આવે ત્યારે એવું નથી કે એને કોઈ મુશ્કેલીઓ નહીં પડી હોય, એને પણ એટલી જ મુશ્કેલીઓ પડી છે. એ જ મુશ્કેલીઓને અનુભવતા તમને મુશ્કેલી ન પડે એનો ખાસ ધ્યાન રાખતા હોય છે આ તમામ. એટલે જ હું પહેલાં જ કહું છું કે જો મળો અને ગાઈડન્સ લો તો કેટલાક સફળ વ્યક્તિઓનું જ લો. હા, તમને કોઈ પ્રશ્ન એવો થાય છે કે મને આ મુશ્કેલી નડે છે તો રીતસરનું ખુલ્લા દિલથી પૂછો. એવું નથી કે એમને મુશ્કેલી નહીં નડી હોય, કદાચ તમને 2-4 અલગ મુશ્કેલી હશે તો પણ સોલ્યુશન મળશે, કારણ કે ઓફિસર એ ઓફિસર છે. આ લેવલે લોકોની મુશ્કેલીને દૂર કરવા તો એ ક્લાસ 1-2 બન્યા હોય છે. તો ઘણી બધી આપણને બાબતો અહીંયા જાણવા મળે. યસ, તો આ ત્યારબાદ આપણે જસ્ટ જોઈએ છીએ કે મોટાભાગના પુસ્તકો પરંપરાગત ઢબે લખાયેલા હોય છે ને બોરિંગ હોય છે, અપડેટ નથી થતા, વાંચવામાં મુશ્કેલી પડે છે. તો કોમન મેન તરીકે આ કેવી રીતે ઉપયોગી થશે અને ખાસ કરીને કેવી રીતે આપનો સમય બચશે અને તેના કારણે આપ બીજા વિષયો પણ સારી રીતે તૈયારી કરી શકશો. એટલે કે પહેલું જ સેન્ટેન્સ યાદ કરવાનું, દાડા ઓછા અને વેશ ઝાઝા જેવી પરિસ્થિતિમાં આપણે કામ કરવાનું છે. તો એ ન થાય એવું કંઈ પરિણામ આવે કે આપણે છેલ્લે નાસીપાસ થઈ જઈએ, એના માટે ખૂબ અગત્યની બુક છે. યુપીએસસી જીપીએસસી અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અને પ્રિલિમ અને મેઇન્સ આ બંનેની તૈયારી કરવા માટે આ ખૂબ ઉપયોગી થશે અને અલગ અલગ ઘણા બધા પુસ્તકો વાંચવાની પડોજણમાંથી મુક્તિ અપાવશે. યસ, તો આ ક્લિયર છે. તો આ પુસ્તકની ભાષા સરળ અને સહજ રાખવામાં આવેલ છે. ઓનલાઈન સર્ચ અપ ટુ ડેટ કર્યું છે, બધી રીતે અપ ટુ ડેટ કરી અને ઓથેન્ટિક બુક તમારા હાથમાં આવે એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ક્યાંય પણ કોઈ જાતનું તમને મુશ્કેલી ના મળે તો એ રીતે ઘણો બધો પ્રયત્ન, કારણ કે પ્રૂફ રીડિંગ મેં પણ જોયું છે, મારી બુકનું પણ કર્યું છે, બહુ સખત છે. ટૂંક સમયમાં મેથ્સની બુક પણ આવશે મારી. યસ, જસ્ટ જુઓ, ચાર્ટ ટેબલ દ્વારા તમારું કેટલું કામ ઓછું કરી નાખ્યું છે. યસ, સાથે સાથે મને જે બેસ્ટ વાક્ય ગમે છે અને એ આ છે કે આપ જો યોગ્ય દિશામાં ઓછી છતાં પૂરતી મહેનતથી ઓછા વાંચન છતાં સંપૂર્ણ તૈયારી કરવા માગો છો તો આ પુસ્તક અવશ્ય વાંચો. રિયલી બેસ્ટ છે. જો કે આ વર્ડ્સ તમારા ડિક્શનરી, જે માનસિક ડિક્શનરી છે એમાં પણ ઉમેરવા જેવો છે કે યોગ્ય દિશામાં અને ઓછી કરો પણ પૂરતી મહેનત કરો. યસ, સિમ્પલ ઉદાહરણ વિજ્ઞાનની રીતે આપીએ કે દરવાજો ખોલવો હોય તો એને યોગ્ય દિશામાં ધક્કો મારવામાં આવે તો વ્યવસ્થિત ખુલે. જો ઊંધું કામ કરીએ તો મહેનત તો કરીએ જ છીએ પણ એ દરવાજો ખુલતો નથી. યસ, એટલે જે બાજુ દરવાજો ખુલતો હોય એ તરફ ધક્કો અથવા તો મહેનત કરવામાં આવે તો આ
ખરેખર સાયન્ટિફિક રીતે પણ બહુ જ છે કે દિશા ખૂબ મહત્ત્વની છે. તો યોગ્ય દિશામાં જો મહેનત કરવામાં આવે પૂરતી લગનથી તો આ પુસ્તક તમે એવી રીતે તૈયારી કરવા માગો છો તો આ પુસ્તક તમને અવશ્ય વાંચવું ગમશે અને વાંચવું જ પડે. યસ, ચાલો, ભારતના ઇતિહાસને અત્યારની પરીક્ષાઓને અનુરૂપ બનાવી અને આ વિદ્યાર્થીઓ વિશે મૂકવામાં આવે છે. અને છેલ્લે ફરીને કહું છું, કોઈ પણ હાલતમાં આ પુસ્તકને ના છોડશો. યસ, તો આ પુસ્તક ખૂબ અગત્યનું છે. આ સાથે સાથે તમને થશે કે એક્ઝેક્ટલી શું છે આ પુસ્તકમાં સમાવેશ શું છે, તો કે અનુક્રમણિકા જસ્ટ બતાવી દઉં, જોઈ લઈએ તો તમને ખ્યાલ આવી જશે. ઓકે, પ્રાચીન ભારતનો ઇતિહાસ, મારા ચેપ્ટર્સના નામ કહેવાની જરૂર નથી કારણ કે તમે જાણો જ છો કે પ્રાચીન ભારતના ઇતિહાસમાં કયા કયા આવે. તો જે પણ સિંધુ ખીણને વૈદિક સંસ્કૃતિ, મહાજનપદો, મૌર્ય વંશ અને છેક રાજપૂતોનું ઉત્થાન, ત્યારબાદ મધ્યકાલીન ભારત ચાલુ થાય. મધ્યકાલીન ભારતનો ઇતિહાસ તો વિદેશી આક્રમણોથી લઈ અને શીખ શક્તિના ઉદય સુધી ત્યાં મધ્યકાલીન પૂર્ણ થાય એટલે તરત જ આધુનિક ભારત સ્ટાર્ટ થાય. એમાં પણ તમને ખ્યાલ છે કે ઉત્તર મુગલ કાળ સ્વાભાવિક છે, ઔરંગઝેબ ને એ વખતની ઘટનાઓથી પછી ચાલુ થાય. ઉત્તર મુગલ કાળથી તે અંગ્રેજોની આવવાની શરૂઆત થવા માંડે, સ્વતંત્ર રાજ્યો બનવાનું, યુરોપિયનોનું આગમન અને વિસ્તાર. ખૂબ અગત્યનું ચેપ્ટર, આમ મજા આવે વાંચવાની એવી, કારણ કે ધીમે ધીમે વાસ્કો દ ગામા આ બધા આવતા હોય એટલે આપણને મજા આવે. તો યસ, બંગાળ પર અંગ્રેજોનું આધિપત્ય લઈને, જો કે આ બધી વસ્તુ તમે જાણો છો. ચેપ્ટર્સની PDF અવેલેબલ છે. હા, ઘણા એમ પૂછતા હોય છે કે ચેપ્ટરની PDF ક્યાં છે, તો હું તમને બતાવી દઉં કે આપણી ક્રેક જીપીએસસી એપ્લિકેશનમાં મટીરિયલ સેક્શનમાં, યસ, મટીરિયલ સેક્શનમાં કોઈ પણ બુક આપણી બહાર પડે ત્યાં આપણે મૂકી જ દઈએ છીએ. એટલે ત્યાં જઈ અને તમે PDF કોપી મેળવી શકો છો. આ સાથે સાથે આની જ PDF, સેમ્પલ PDF જે કહીએ છીએ એ આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ અવેલેબલ છે. ટેલિગ્રામ ચેનલ એટલે ક્રેક જીપીએસસી એપ, ક્રેક જીપીએસસી એપ. આ ટેલિગ્રામ ચેનલમાં આ PDF તમને મળી રહેશે. અન્ય PDF અને રોજના જે પણ ન્યૂઝ છે, રોજની ટેસ્ટ છે, આ બધું તમને આ ટેલિગ્રામ ચેનલ ઉપર ખૂબ સરસ રીતે માહિતી મળી રહેશે. અન્ય ટેલિગ્રામ ચેનલ કરતાં ખૂબ અલગ છે કારણ કે ત્યાં બિલકુલ કોઈ પણ જાતનું ન્યુસન્સ નથી, ખાસ કરી અને માત્ર એક્ઝામલક્ષી માહિતી. તો આ ટેલિગ્રામ ચેનલ ચોક્કસ જોઈન કરજો. ઓકે, એના પછી અગત્યની માહિતીમાં જે પણ જરૂરી છે, આ એટલા માટે જરૂરી છે કે તમને ખ્યાલ છે કે ઘણી વખત એક્ઝામમાં કેટલાક જોડકા પૂછવામાં આવતા હોય, બરાબર? તો ત્યારે પણ અમુક તથ્ય સીધા જોઈએ. ક્યારેક વન લાઇનર મતલબ કે સ્ટેટમેન્ટ્સ પૂછવામાં આવતા હોય તો આ સ્ટેટમેન્ટ્સમાં પણ કેટલીક માહિતી આપણે જોઈએ કે જે એક રીતે સમાન પૂછવામાં આવતી હોય છે. જેમ કે કોઈ રાજવંશ છે કે કોઈએ સમાચાર પત્ર કોણે લખ્યું છે, અથવા તો એમ કહીએ કે આ સમાચાર પત્ર કોના દ્વારા અને કોણે કઈ ભાષામાં લખ્યું છે. તો આવા બધા તથ્યો છે ને આપણને જો એકસાથે ના હોય, કેટલીક વાર કોઈ બિરુદ આપ્યા હોય તો આ બધા સ્ટેટમેન્ટ સ્વરૂપે પૂછી શકે, જોડકા સ્વરૂપે પૂછી શકે. તો આ બધામાં આ એક અગત્યની માહિતી કોઠા સ્વરૂપે છેલ્લે મૂકવામાં આવી છે. ઘણા બધા પેજ છે, સારા એવા છે કે જેને તમે ફટાફટ એક સાથે રિફર કરી શકો. તો એ રીતે આપણે અહીંયા પ્રોવાઈડ કરી છે. યસ, તો આ PDF કોપી જસ્ટ આપને બતાવવા માટે કે ઇન્ડેક્સ ઘણી વખત પૂછતા હોય છે કે આમાં શું છે. તો આ પ્રકારે ઇન્ડેક્સ છે. ફરીથી આપણે આવતા રહીએ આપણા મેઇન ભારતના ઇતિહાસમાં. મેં તમને જેમ કહ્યું એ પ્રમાણે, યસ, આ તો જસ્ટ આપે જાણો જ છો. હા, એની સાથે સાથે ટૂંક સમયમાં જ જસ્ટ એક્ઝામ્પલ એક ઓવરવ્યૂ આપી દઉં કે ટૂંક સમયમાં જ ભારતનો ઇતિહાસ, આધુનિક ભારતનો ઇતિહાસ, અત્યારે જે બુક છે એ ભારતનો ઇતિહાસ છે, પણ ટૂંક સમયમાં આધુનિક ભારતનો આ પણ 450 પેજની છે. કારણ કે જસ્ટ મારી પાસે બુક તો આવી જ ગઈ છે, બતાવવાનું ભૂલી ગયો છું તમને. આ ભારતનો ઇતિહાસ છે, એ પણ
450 પેજની છે. તો આ 450 પેજની તો ભારતનો ઇતિહાસ 3 ઇતિહાસ છે, પરંતુ જે મેઇન્સની તૈયારી કરવા માગતા હોય અથવા તો સુપર ક્લાસ 3માં પણ અથવા કોઈ ડિટેલમાં અભ્યાસ કરવા માગતા હોય તો આટલી જ જાડી બીજી એક બુક આવી રહી છે કે જેમાં માત્ર ને માત્ર ઇતિહાસનો 3જો ભાગ એટલે કે આધુનિક ભારતનો ઇતિહાસ નેક્સ્ટ ટાઈમ આવી રહી છે. એના વિશે વધારે ચર્ચા નથી કરતો, ખૂબ જાડી બુક છે. આ સિવાય સાહેબે સારું એવું કામ કર્યું છે. અત્યારે બંધારણના રાજ વ્યવસ્થામાં એમની નોટ્સ પ્રોવાઈડ કરી દીધી છે. જ્યાં જ્યાં પણ એવું લાગે કે અહીંયા ઉમેરવાનું છે ત્યાં અમને ગાઈડ પણ કર્યા છે. યસ, તો કલા અને સંસ્કૃતિ પણ બહુ સરસ રીતે આવી રહી છે. સાહેબની મેં કહ્યું કે આ વિષયોમાં તો સાહેબની માસ્ટરી છે. ઇતિહાસ, કલા, સંસ્કૃતિ, બંધારણ એટલે સ્વાભાવિક છે. એક એના પછી અર્થશાસ્ત્રની બુક પણ આવી રહી છે, પણ એ એક બેન્કર છે, કારણ કે બેન્કિંગમાં અને બેન્કર તરીકે નોલેજ ઇકોનોમિક્સમાં બહુ સારું હોય. જો કે અન્ય વિષયોમાં પણ છે જ એમનું, પણ એમણે બહુ સરસ રીતે બુક તૈયાર કરી છે. બુક એટલે એવી રીતે કે પાયામાંથી તમને અર્થશાસ્ત્ર આવડે અને એક્ઝેક્ટલી એક અપ લેવલ સુધી તમે જઈ શકો એ પ્રકારની એક સ્ટેપ બાય સ્ટેપ તમે. આ બધી થિયરી બુક છે. તમને જોવો છો ને કે બધાના ટાઇટલ્સ થોડાક સમાન દેખાય છે, તો આ પ્રકારે બીજી બુક આવી રહી છે, મતલબ બીજી અન્ય 4 બુક્સ. આ તો તમારી એવરગ્રીન બુક્સ, બરાબર ને? માસ્ટર જીકે અને ગુજરાત જીકે છોકરાઓને બહુ જ ગમે છે. આનાથી ઘણા બધા કન્સેપ્ટ ક્લિયર થાય છે. ખાલી પૂછાયેલા પ્રશ્નો નહીં, પૂછાવાની શક્યતા ધરાવતા કેવી રીતે તમને થિયરીમાંથી પ્રશ્ન પૂછાઈ શકે, જો એનું જ્ઞાન મળતું હોય તો રિયલી બેસ્ટ. અને આ તો 6000 પ્રશ્નો ખાલી ગુજરાતના છે સાહેબ, ઘણા થઈ ગયા. આનાથી તો તમારું કેટલું રિવિઝન થઈ જાય. અને આ 10,700 એમ કહી શકાય કે બંનેના થઈ અને 17,000 પ્રશ્નો છે. રોજના 100 કરે જાઓ તોય માંડ પૂરી થાય. અને આ વાંચ્યા પછી થિયરી વાંચવી પણ બહુ સરસ રીતે તમને યાદ રહે છે. અને થિયરી વાંચ્યા પછી આ બુક પણ બહુ સરસ કામ આવે છે. કારણ કે એક્ઝેક્ટલી શું હોય, થિયરી વાંચતા હોય ને ત્યારે મનમાં એમ થાય કે પ્રશ્ન નીકળે ક્યાંથી, તો એ આ માર્ગદર્શન કરે છે. યસ, આની સાથે મેં તમને ભારતનો ઇતિહાસ બતાવી, પણ આ ફાસ્ટ ટ્રેક ભારતનો ઇતિહાસ છે. જેમ કે સાવ લોઅર લેવલની ક્લાસ 3ની સાવ નોર્મલ 12 પાસ ઉપરની પરીક્ષા હોય તો એમાં પણ છેલ્લે અને ક્લાસ 1-2 હોય. આમાં શું હોય કે આ એક્ઝેક્ટલી ક્લાસ 1-2 અને જે પણ પરીક્ષાઓ છે એમાં છેલ્લે રિવિઝન તો કરવું જ પડે. એમ કહી શકાય કે આ રિવિઝન નોટ સ્વરૂપે ઓછી નથી હો, 280 પેજ ઉપરની છે આ પણ. તો રિવિઝન માટે ખૂબ અગત્યની છે આ બુક, ખરેખર જબરજસ્ત છે આ અને આ. કારણ કે આ બંને સિરીઝ તમે જોઈ શકો છો કે આ બંને ફાસ્ટ ટ્રેક સિરીઝ છે. અને ફાસ્ટ ટ્રેક સિરીઝને પણ બહુ જ એવો ઉત્સાહ મળ્યો છે વિદ્યાર્થીઓનો કે આ બંને ફાસ્ટ ટ્રેક સિરીઝની બુકો અત્યારે પરફેક્ટલી ધૂમ ચાલે છે. યસ, જબરજસ્ત રીતે. કારણ કે આ 6,600 પ્લસ અને આ 3,700 પ્લસ સાહેબ રિવિઝનનું માસ્ટર કહી શકાય એવી બુક છે. અને જો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો 3 કાયદા, એમાં પણ અત્યાર સુધી પૂછાયેલા પ્રશ્નો ઉત્તરો સહિત આપવામાં આવે છે. પૂરેપૂરા IMP જે પ્રશ્નો છે એને પણ ચેપ્ટર વાઇઝ સાંકળ્યા છે. અને લગભગ થિયરિકલ જે પણ મેટર્સ અમુક જરૂરી છે એને પણ સાંકળી લેવામાં આવી છે. પણ આ કોન્સ્ટેબલ જે એક્ઝામ આપતા હોય એમને જ કામ આવશે. જ્યારે આ તમામ બુક્સ કોઈ પણ એક્ઝામ આપો એક્ઝેક્ટલી આપણે ઉપર એ જ કહીએ છીએ કે એક બુક બધી પરીક્ષાઓ. આપણી બધી બુક્સ એ જ રીતે તૈયાર થાય છે, એક બુક બધી પરીક્ષાઓ. કારણ કે જેટલું લિમિટેડ સોર્સિસ તમારી પાસે હશે એટલું તમે સારામાં સારું રિવિઝન કરી શકશો. તો આ આપણી બુક્સ વિશે હતું. આપને ખૂબ ગમશે. મેં કહ્યું એ પ્રમાણે ફરીથી મટીરિયલ સેક્શનમાં તમને આ બુકની PDF દરેક બુકની મળી જ રહે છે. કંઈ પણ ક્વેરી હોય તો હેલ્પલાઇન નંબર અવેલેબલ છે. અને આપ એપ્લિકેશનમાં બુક સેક્શન છે ત્યાંથી આપ ગમે ત્યારે ઓર્ડર કરી શકો છો. અને બુક સ્ટોર પર પણ અવેલેબલ છે. આપનો આ બુક જે નવી આવી છે ભારતનો ઇતિહાસ એ આપને ખૂબ ગમશે આશા રાખું છું. તો આ બુકને જેટલો પેલી બુક્સમાં પ્રતિસાદ મળ્યો એના કરતાં પણ ડબલ મળી રહ્યો છે. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક.